પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. પ્રભુ આપણને જે સંદેશ આપે છે તે સાંભળીએ. યોહાનનો ગ્રંથ 1 અધ્યાય 19-28 કલમ સુધી. યોહાનની સાક્ષી આ રહી. જ્યારે યહૂદીઓએ યરુશલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા, ત્યારે તેમણે કબૂલ કર્યું, ચોખ્ખું કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી. તે લોકોએ પૂછ્યું, તો તમે કોણ છો? એલિયા છો? ત્યારે તેમણે કહ્યું, ના. તો જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો? તેમણે જવાબ આપ્યો, ના. એટલે તે લોકોએ તેમને કહ્યું, તો તમે છો કોણ? જવાબ આપો, જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ. તમારા પોતા વિશે તમે શું કહો છો? તેમણે પૈગંબર એશિયાના શબ્દોમાં કહ્યું, હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોકારનારનો અવાજ છું. આવેલા માણસોમાં કેટલાક ફરોશી હતા, તો તેમણે યોહાનને પૂછ્યું, જો તમે ખ્રિસ્ત પણ નથી, એલિયા પણ નથી, તેમ પૈગંબર પણ નથી, તો પછી તમે સ્નાનસ્કાર કેમ કરાવો છો? યોહાને તેમને જવાબ આપ્યો, હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ તમારી વચ્ચે એક જણ એવો છે જેને તમે ઓળખતા નથી. તે મારી પાછળ આવનાર છે, અને હું તો તેના પગરખાંની વાદળી છોડવાને પણ લાયક નથી. એર્દનને સામે પાર આવેલા બેથનિયામાં યોહાન સ્નાનસ્કાર કરાવતા હતા, ત્યાં આ બન્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ હતા બહેનો, આપણે બધા માણસો આપણો સ્વભાવ, આપણી ઓળખ માગીએ છીએ. હું કોણ છું? હું તે છું, આ છું. લોકો આપણને રેકગ્નાઇઝ કરે, ઓળખે એવું ઈચ્છીએ છીએ. એ ઘરમાં હોય, સમાજમાં હોય, ધર્મમાં હોય. અને જ્યારે આપણને ઓળખતા નથી, ઓળખાણ થતું નથી, ત્યારે અફસોસ થઈએ છીએ. પણ આજના શુભ સંદેશમાં બીજા એક અદ્ભુત માણસને જોઈએ છીએ, સ્નાનસ્કારક યોહાન. સ્નાનસ્કારક યોહાન એવા માણસ છે, એ જાતને કેન્દ્રમાં રાખીને જીવતા નથી. આપણે બધા ઓળખ માગીએ છીએ જાતને કેન્દ્રમાં રાખીને, પણ સ્નાનસ્કાર યોહાન જાતને કેન્દ્રમાં રાખીને જીવ્યા નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને જીવ્યા. જ્યારે પ્રભુ ઈસુ આવ્યા ત્યારે બતાવે છે, જુઓ પેલું ઈશ્વરનું ગેઠું. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે જે મુખ્ય શાસ્ત્રીઓ, ગુરુઓ અને માણસને મોકલી પૂછે છે, તમે આ માણસ કોણ છે? આટલા બધા લોકો એમની પાછળ જાય છે. એ સમય એવો સમય હતો, લોકો મસીહા મુક્તિદાતાની રાહ જોતા હતા, અને એટલા દુઃખી હતા. એમને તો એવો મુક્તિદાતા આવી આપણને મુક્ત કરશે આ ગુલામીમાંથી. પણ જેવી રીતે લોકો સ્નાનસ્કાર યોહાન પાસે ગયા, લોકોને લાગ્યું આ કદાચ મસીહા હશે એમ કરીને, પણ એ ફરી કહે છે, હું મસીહા નથી, હું પૈગંબર પણ નથી. જાતને નહીં, પણ હંમેશા બીજાને, પ્રભુ ઈસુને કેન્દ્રમાં રાખીને જીવતા હતા. અને એમનું કામ જ્યારે મસીહા આવે એમને બતાવે કે આ જ મસીહા છે. એટલે ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, સાથે સાથે એ કહે છે એ પોતે કોણ છે? એ તો અવાજ છે, તૈયાર કરવા, માર્ગ તૈયાર કરવા આવેલા એક અવાજ છે એમ કરીને કબૂલ કરે છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આ મહાન એટલા નમ્ર હતા. એમને નમ્રતાથી આપણે પણ અમુક પાઠ શીખી શકીએ, જેથી કરી આ માણસમાં કોઈ ઘમંડ નથી કે લોકો એટલે ઉમંગપૂર્વક, ઉત્સાહપૂર્વક ગયા, પણ એક બાબત માટે કહે છે, હું નથી. એટલે આજના શુભ સંદેશમાં ચિંતન કરતા સાથે સાથે યોહાનના ગ્રંથમાં 3 અધ્યાયમાં 30મી કલમમાં એ પોતે કહે છે, તેમનું મહત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, સ્નાનસ્કાર યોહાન એક આદર્શ જીવન જીવ્યા, પૈગંબરમય જીવન જીવ્યા, સાક્ષીમય જીવન જીવ્યા. આપણે પણ પ્રભુના સંતાનો તરીકે સાક્ષીમય જીવન જીવીએ. આપણા જીવન દ્વારા પ્રભુની બતાવીએ
કે આપણે પ્રભુના સંતાન છીએ, આપણે પ્રકાશના સંતાન છીએ. હા ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ આનંદ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ તમે પોતે બી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો. જય